संत चरित्रों पर प्रवचन प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस। ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं कृष्णकन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म की सद्गुरु देव की मुक्तेश्वर महादेव की बांके बिहारी लाल की वैद्यनाथ महादेव की नमः पार्वती पते हर हर महादेव हर। 17મી શતાબ્દી સુધીનો ઇતિહાસ તમે જોશો તો પ્રજા લગભગ મરી ચૂકી હતી, સંતો થયા પણ એમણે રાષ્ટ્ર તરફ ધ્યાન ના આપ્યું, ભગવાન તરફ ધ્યાન આપ્યું, લોકોને ઉપદેશ આપ્યો કે રામ રામ બોલો, એવો ઉપદેશ તો આપ્યો, પણ એમના મગજમાં બે વાતો નથી, રાષ્ટ્ર નહોતું અને સમાજ નહોતો, આ બે વાતો નથી. પેલા જે વર્ણવાદી થયા એમને તો વર્ણ સિવાય બીજા કોઈની પડી નથી, પણ જે સંતો થયા એમને પણ રાષ્ટ્રની પડી નથી. રાષ્ટ્ર શું એની કોઈ ચિંતા નથી, બસ ટૂંકું જીવન છે, કાલ મરી જવું છે, ભગવાનનું નામ લઈ લો, આથી વધારે કંઈ નહીં.
બહુ બહુ તો માનવતા, અને માનવતા એટલે ઊંચ નીચના ભેદ ના રાખો, ભગવાનના મંદિરમાં સૌને આવવા દો, બેસવા દો, આટલી ઉદારતા. પણ જે રાષ્ટ્રીય અભિગમ અથવા સામાજિક અભિગમ, એ અભિગમનો જોઈએ એવો ઉદય થયો, અને ઉદય ના થયો એટલે બે શક્તિઓ ઉત્પન્ન ના થઈ. સામાજિક શક્તિ ઉત્પન્ન ના થઈ અને રાષ્ટ્રીય શક્તિ ઉત્પન્ન થઈ શકી નહીં. પહેલા એનો અભિગમ માણસના અંદર મૂકવો જોઈએ. 1608 એટલે 17મી શતાબ્દીની શરૂઆત, મહારાષ્ટ્રમાં જાંબ નામનું એક ગામ, સૂર્યાજી કરીને બ્રાહ્મણ, રેણુબાઈ કરીને એમના પત્ની, એમના ત્યાં એક બાળકનો જન્મ થયો. બાળકનું નામ રાખવામાં આવ્યું નારાયણ. નારાયણ બાળકનું નામ છે નારાયણ. હવે આ નારાયણ છે ને જન્મજાત બચપણથી જ કંઈક એક જુદી જ પ્રકૃતિ લઈને, વૈરાગ્યનો ભાવ લઈને પ્રગટ થયેલો. એટલે ઘણી વાર એની માને કે જો માં મને પરણાવીશ નહીં હો, નહીં તો લોકો ભલામણ નથી કરતા હોતા કે આ વૈશાખ જાય છે ભાઈ, અમારો તરફ ધ્યાન આપો, હવે વૈશાખ પૂરો થવા આવ્યો. પણ એ બચપણથી કહે છે જો માં મને પરણાવીશ નહીં. માં કે ના બેટા, એવું ચાલતું હશે? પરણ્યા વિના તે ચાલતું હશે? અને તું પરણે, નાનકડી વહુ આવે અને પછી મારી સેવા કરે, છોકરો હોય, વહુ હોય, ઘર ભર્યું ભર્યું હોય, લીલી વાડી હોય, છોકરાના છોકરા હોય, પછી ડોશીમાં બે છોકરા અહીં લઈને બેઠા હોય, છીકણીના સબડકા લગાવતા હોય, પેલા છોકરા ઉપર ઉડતા હોય, છોકરા છીંકો ખાતા હોય. ખાવા દો ને, આપણે સબડકા. એટલામાં પેલે મંછી ડોશી આવી જાય, આ બાજુથી બીજી ડોશી આવે, આ બાજુથી ત્રીજી ડોશી આવે. બસ ભગવાનને કહી દેજો કે હમણાં વિમાન મોકલતા હોય તો હમણાં મોકલજો, હમણાં ના મોકલશો, હમણાં અમારે વિમાનની એ જરૂર નથી. માં ને દીકરામાં રકઝક ચાલે છે. દીકરો કે છે માં મારે પરણવું નથી, મને પરણાવશો નહીં. પણ પેલી માં કે છે કે ના, મારે તો તને પરણાવવાનો જ છે, તું ગમે એમ કરે તોય. પણ માં તારી આજ્ઞાનું પાલન કરું. માએ શબ્દ શું વાપર્યો? તારે ચોરીમાં તો ઉભા જ રહેવું પડશે, ગમે એમ કર, પણ ચોરીમાં ત્યારે બચપણમાં નાની ઉંમરમાં પરણાવી દેવામાં આવે. એ 10-12 વર્ષની ઉંમર, અને નારાયણને ચોરીમાં ઉભા કર્યા. પણ પેલા પંડિત છે ને, એ પંડિત પેલા જેમ ચીલા ચાલુ બધું બોલે ને એમ બોલ્યા કરે, સમય વર્તે સાવધાન, તાંબા કોંડી સાવધાન, નથી કહેતા? કન્યા પધરાવો સાવધાન, એવું બધું બોલે ને જાત જાતનું. એટલે એમણે કહ્યું કે મંગળ સાવધાન, અને આ સાવધાન થઈ ગયા. ઓહો, આ તો મને સાવધાન થવાનું કે વિચારે ચડી ગયા. ઉભા તો છે પણ ઉભા ને ઉભા વિચારે ચડી ગયા. ઓહો, આ પંડિત સાચું કે છે કે એ ભાઈ સાવધાન થઈ જા, સાવધાન થઈ જા. અમે બધા જો અમારું જીવન જો, અમે આ ઘાટનાય નથી રહ્યા કે આ ઘાટનાય નથી રહ્યા, નથી 3 ના રહ્યા, નથી 13 ના રહ્યા, કે નથી 56 ના રહ્યા. જો નથી ભગવાન મળ્યા કે નથી માયા મળી, એક કે ઢંગના નથી રહ્યા. પરણ્યા તો ખરા પણ નોકરી ના મળી, અને નોકરી ના મળી એટલે ઘરમાં દરિદ્રતા. અને દરિદ્રતા, પત્નીને પૈસા જોઈએ, એને રાચ રચીલું જોઈએ, એને મોજ શોખ કરવા જોઈએ, એની ઈચ્છાઓ પૂરી ના થાય એટલે પતિ એને ઝેર જેવો લાગે. હવે એ પતિ વાલો લાગે. કયો પતિ વાલો લાગે? એ લાવીને આપે, ઢગલા કરે. હવે બધાની તાકાત નહીં, બધા ઢગલા કરી શકે. હવે આ ઢગલા નથી કરી શકતો, બિચારો ઘણી મહેનત કરે, અહીં જાય, પણે જાય, નોકરી શોધે, પણ નોકરી મળે તો માંડ પેટીયું પૂરું થાય એવી નોકરી મળે છે. અને હવે પત્ની છે ને, એને પતિ જરાય ગમતો નથી. હવે પતિ ના ગમતો હોય ને, એ સંસારમાં સુખ હોય ખરું? એ સંસારમાં રસ હોય ખરો? એક બાજુ દરિદ્રતાને પહોંચી શકાય, પણ મનની દરિદ્રતાના દુઃખ છે ને, એ દુઃખને કોઈ પહોંચી શકે? ઘરમાં ભલે દરિદ્રતા હોય પણ મન દરિદ્ર ના થયું હોય, એમાં લાગણીઓ ઉભરાતી હોય. મનનું ઐશ્વર્ય લાગણી છે, યાદ રાખજો. મનનું ઐશ્વર્ય લાગણી છે. ઘરનું ઐશ્વર્ય સોફા નથી, ઘરનું ઐશ્વર્ય સ્ટીલના વાસણો, કબાટો, ફ્રીજ નથી. ઘરનું ઐશ્વર્ય આવકાર છે. આવકાર, આવો. લીપેલું ઘૂપેલું હોય, ભલે સાદું હોય, કોથળા પાથરેલા હોય, પણ કોઈ આવીને ઉભો રે, આવો ભાઈ, હો બેસો, પાણી પીવું છે, બસ એનું નામ ઐશ્વર્ય.
સરસ મજાના સોફા હોય પણ બારી જ બંધ કરી દે, કોઈને અંદર પગ જ મૂકવા ના દે, તો પછી હવે શું કરશો કહો? એ ઘરના ઐશ્વર્યને શું કરવાના? ઘરનું ઐશ્વર્ય આવકાર છે, મનનું ઐશ્વર્ય છે ને એ લાગણી છે. મન લાગણીથી, ભલે દરિદ્રતા હોય પણ પત્નીનું મન લાગણીથી ઉભરાતું હોય અને પતિને આશ્વાસન આપે, નોકરી ના મળે તો કઈ નહીં હો, ચિંતા ના કરશો, હજુ મારી પાસે એક દાગીનો બચ્યો છે, હજુ આપણા ઘરમાં 2 વાસણ બચ્યા છે, તમે ચિંતા ના કરશો. એ જાણે છે કે એક તરફ એને એ ચિંતા છે ને બીજી તરફ આ ઘરની ચિંતા છે, એટલે તો તમારા દુઃખ દૂર થઈ જાય. પણ આ બાજુ નોકરી ના હોય ને આ બાજુ 100 ડંખ લઈને વીંછણ બેઠી હોય, એક ડંખ નહીં, ડંખ 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 સવારથી સાંજ સુધી. તો અમે જઈને કહીએ, અલ્યા અમારી જમાતમાં આવી જાવ ને. કે ના બાપજી ના, અમારે તો ડંખ ખાવા જ જન્મ્યા છીએ, અમે ના અહીં ના રહ્યા કે ના ત્યાં ના રહ્યા. અને આ રકઝકમાં, આ ક્લેશમાં, આ કંકાસમાં બાળકો ઉપર બાળકો, છોકરા ઉપર છોકરા, અને આ છોકરા એ બધા પેલા વીછણના છોકરા હોય ને એવા હોય, એકેમાં વેતા ના હોય, એકેને જોઈને મન ઠરતું ના હોય. આપણે આમ નજર ફેરીએ અને છોકરાને જોઈને શાંતિ થાય એવું એકે ના હોય. અને હવે ત્યારે કરવું શું? હવે આ વાળ ધોળા થઈ ગયા, હવે શું કરવું? કશું સૂઝતું નથી. બસ એ દુઃખમાં અને દુઃખમાં, એ વેદનામાં અને વેદનામાં જીવન ધકેલાઈ રહ્યું છે. એટલે પેલો કહે છે, સમય વર્તે સાવધાન સાવધાન. આ એક એવો કિલ્લો છે કે ઉપર તો ડિસ્ટેમ્બર લગાવેલો છે પણ અંદર જશો તો ખબર પડશે, હોળી જ હોળીના ભડકા જ ભડકા છે, ભડકા જ ભડકા છે. એટલે પેલા એ વિચાર કર્યો, બહુ સાચી વાત કહી રહ્યો છે, અને એ ચોરીમાંથી જ છટક્યા, બીજે બધેથી નહીં, પણ ત્યાંથી જે છટક્યા ને, હમણાં આવું છું કરીને જે ગયા તે ખબર જ નહીં ક્યાં ગયા, શું થયું એની કઈ ખબર પડી નહીં. દૂર ચાલ્યા ગયા કંઈક કોઈ જગ્યાએ. અને પછી એકાદ રામનું મંદિર, અને રામના મંદિરમાં જઈને બેઠા. રામ 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 રામ. વૈરાગ્ય હોય તો ભક્તિ થાય, વૈરાગ્ય ન હોય અને તમને એકાંતમાં કોઈ બેસાડે ને તોય ભક્તિ ના થાય. બારીએ આવીને જોયા કરો, એ બારીએ આવીને જોયા કરો, જેલમાં પૂરેલા કેદીઓને જોજો તમે, એ એકાંત મળ્યું હોય તો એ કઈ ભજન કરી શકે. વૈરાગ્ય વિના ભક્તિ થઈ શકે. એટલે 13 કરોડ જપ કર્યા. કેટલા? 13 કરોડ જપ કર્યા એકદમ. અને 13 કરોડ જપ જે કરે એનું લલાટ, એની આંખો, એના અંદરની શક્તિ, કેટલો મોટો પાવર. જપ જેવી તો કોઈ શક્તિ નથી, જો માણસ કરી જાણે તો. એને બીજું કંઈ કરવાની જરૂર નથી, કોઈ જગ્યાએ દોડવાની જરૂર નથી. અને માત્ર રામ. મહારાજ આ નામ જપવું, પેલું જપવું, અરે જવા દે ને, આ ને પેલું જે જપવું હોય એ જપને, શું કામ દિવસો બગાડે છે? જે તને વાલું હોય એ જપને. 13 કરોડ જપ કર્યા અને પરમેશ્વરનો સાક્ષાત્કાર થયો. અને જાણે એવી વાણી મળી હોય, જા સમાજ માટે કામ કર, રાષ્ટ્ર માટે કામ કર. હવે નારાયણમાંથી થઈ ગયા રામદાસ. એમણે સમર્થ સ્વામી રામદાસ, એમનું નામ પડ્યું સમર્થ સ્વામી. 13 કરોડ જપ એટલે સમર્થ, જે બોલે એ થાય, જે ધારે એ થાય, કોઈની યાચના ના કરવી પડે, ઈચ્છા શક્તિ આપોઆપ ફળિત થયા કરે. પણ અંદરથી સ્ફૂર્તિ થાય, જોજે હવે ગુફામાં બેસવાનું નથી, હિમાલયમાં જવાનું નથી, સમાજ માટે જીવો. રામદાસ સ્વામીના અભંગ છે, દાસબોધ ગ્રંથ છે, મરાઠીમાં સુંદર ગ્રંથ છે. હું તમને ભલામણ કરું છું કે વાંચજો, ગુજરાતીમાં મળે છે, વાંચજો. અને એમાં એની જે ભૂમિકા, ઉત્થાનિકા છે, અત્યંત સુંદર લખેલી છે. એણે કહ્યું છે, વિશ્વમાં જેને ભગવાન દેખાય છે એ જ ભગવાનને જોવાનો અધિકારી છે. જે વિશ્વને લાત મારવા માંગે છે, વિશ્વને જે પાટું મારવા માંગે છે ને, એ તો ભગવાનને પાટું મારે છે, એ ભગવાનને લાત મારે છે, ભગવાનની આ કૃતિ છે. આવો આપણે સમાજના દુઃખમાં દુઃખી થઈએ, સમાજના પ્રશ્નોમાં વણાઈ જઈએ. બસ આ એક પહેલો માણસ નીકળ્યો, પહેલો 17મી શતાબ્દી સુધીનો આખો ઇતિહાસ જોઈ જજો. એક પહેલો માણસ નીકળ્યો જેના અંદર સમાજ અને રાષ્ટ્રની ચિંતા હતી. બાકી બધાય થયા, બધાય મહાન છે, પણ દરેકને એક જ વાત, બસ મોક્ષ મેળવી લો, આત્માનું કલ્યાણ કરી લો. પણ એક પહેલો માણસ થયો
એમણે વિચાર કર્યો કે હું શું કરું, ત્યારે મારામાં શક્તિ ક્યાં છે, મારામાં આ ક્યાં છે. તો પહેલા તો એમણે ભ્રમણ કર્યું, આખા દેશનું ભ્રમણ કર્યું, 4 ધામ, અને રોયા. એકે એક તીર્થયાત્રાએ જાય, ગંગાના કિનારે, ગોદાવરીના કિનારે, નર્મદાના કિનારે, કાવેરીના કિનારે બેસી બેસીને રડે. કેમ રડે? ઔરંગઝેબનું રાજ્ય ત્યારે, ઔરંગઝેબનું રાજ્ય ચાલે, મંદિરો તોડી નાખેલા, મૂર્તિઓ તોડી તોડીને ફેંકી દીધેલી, ચારે તરફ પ્રજા મરી ચૂકેલી, કોઈ માન નહીં, સ્વમાન નહીં, ધર્મ નહીં, લોકોના ચહેરા ઉપર તેજ નહીં, અને અધૂરામાં પૂરું. આ આખી પ્રજાને જે ખાડામાં પડેલી એમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન નહીં. ઘણા લોકો તો એક જ વાત પુરાણોના નામમાં કર્યા કરે, કલયુગમાં તો આવું જ થવાનું. ભાઈ આમાં કોઈનો વાંક, આ તો કલયુગમાં આવું જ રાજ્ય થવાનું. એટલે લોકો સમજે ત્યારે આપણે ભોગવી લો. કોઈ સામે થવાનો પ્રયત્ન કરે, કેમ કે તમે જ્ઞાન જ એવું આપ્યું, તમે બોધ જ એવો આપ્યો. અને આ બધું જોઈ જોઈને બહુ દુઃખી થયા. આખું ભારત ભ્રમણ કર્યું, ભારતની દુર્દશા જોઈ, અને દુર્દશા જોઈને મનમાં વેદના થયા કરે, હું શું કરું, આ ભારતને કેમ છોડાવું. તમારા ઘરમાં રોજ ઘંટડી વાગતી હોય, દીવો થતો હોય, ધૂપ થતો હોય, આરતી થતી હોય, બધું થતું હોય, પણ બહાર નીકળો એટલે તમારું માન ન હોય. પ્રજા તરીકે, વ્યક્તિ તરીકેની વાત નથી કરતો, એક પ્રજા તરીકે તમારું સ્વમાન ન હોય, એક પ્રજા તરીકે તમે ભયભીત રહેતા હો, તમારું રક્ષણ ન હોય, તમે ચારે તરફથી ફફડતા ને ફફડતા જીવન જીવતા હો. હવે ઘંટડી વગાડવાનો કોઈ અર્થ કરો? એ અગરબત્તીઓ ફેરવવાનો કોઈ અર્થ કરો? કાં તો તમે ધર્મને સમજ્યા નથી, તો તમે કેમ આવા ભયભીત કેમ થઈ ગયા? અને રામદાસ સ્વામી છે ને, એમણે મનમાં વિચાર કર્યો, મારી પાસે 2 રસ્તા છે. એક તો હું ગામે ગામે મારુતિના મંદિર ઉભા કરું. મારુતિનો અર્થ સમજ્યા? હનુમાન. મારુતિ એટલે હનુમાન. ગામે ગામ હું હનુમાનજીના મંદિર ઉભા કરું, તો લોકોને એમ પ્રેરણા મળે કે તમે હનુમાન જેવા થાઓ, વજ્ર જેવું શરીર હોય અને પોલાદ જેવું તમારું મન હોય, 1000 ને ભારે પડશો. હનુમાન લંકામાં એકલા જ ગયા હતા કે? અને એકલા જઈને હાહાકાર મચાવી આવ્યા હતા કે નહીં? તો એક હનુમાન જો લંકામાં હાહાકાર મચાવી શકતા હોય તો તમે મચાવી શકો. એટલે એમણે મારુતિના મંદિરો ઉભા કરવા માંડ્યા. એમણે એક ખાસ શબ્દ એક લખ્યો. પહેલી વાર આ શબ્દ, બુદ્ધના પછી કદાચ પહેલી વાર એમણે આ શબ્દ કર્યો. મરાઠીમાં જેને પત્ર લખે એને પહેલો શબ્દ લખે, સમુદાય કરાવા. સમુદાય કરાવા એટલે સંઘ કરજો, સમુદાય કરજો, બધા એક થઈને રહેજો. પહેલું આ વાક્ય હોય, સમુદાય કરાવા. હવે તમે બ્રાહ્મણ, તમે ક્ષત્રિય, તમે વાણિયા, તમે પટેલ, તમે ફલાણા, તમે ફલાણા, તમે ફલાણા, આ બધું સત્યાનાશ વાળી નાખશે. આ બધું તો તમારી બાદબાકી કરી નાખશે. એટલે પહેલું વાક્ય લખે, સમુદાય કરાવા. અને સંગઠન કરવા માટે એમની એક પહેલામાં પહેલી ધગસ જાગે. પણ આવો પ્રચાર કરે, રામની પારાયણ કરે, એવામાં એક ઓળખીતો માણસ મળી ગયો. એને જોયું કે આ તો અમારા ગામનો જ છોકરો, અને સૂર્યાજી પંતનો છોકરો હતો, ફલાણાનો છોકરો. એને જઈને ઘેર જઈને વાત કરી, કરે તમારો છોકરો તો બાવો થઈ ગયો છે, અલ્ફી પહેરે છે, ટોપી પહેરે છે અને કથા કરે છે. ત્યારે માં વૃદ્ધ થઈ ગયેલા અને આંધળા થઈ ગયેલા. એ માને જયારે સમાચાર મળ્યા તો એમણે કહ્યું, ગમે એમ કરીને મારા છોકરાને લઈ આવો. પછી તો બધા ગયા અને પકડીને લઈ આવ્યા. ચાલો ગમે એમ કરો, પણ ઘેર ચાલો, માં ઝૂરે છે તમારા આવીને. આ ઘેર આવ્યા, માને પગે લાગ્યા, ભેટી પડ્યા. માને આંખો નહીં, પણ જે છોકરો જેને પરણાવવાની ઈચ્છા હતી અને જેના માટે એને કોડ સેવેલા, એ છોકરો તો બાવો થઈને ઉભો છે, સાધુ થઈને ઉભેલો છે. પણ માએ જોયું કે હવે આ છોકરાને હું કોઈ આગ્રહ કરીશ, હવે કોઈ આગ્રહ કરવાનો સમય રહ્યો. પણ એને કહ્યું, બેટા થોડા દિવસ તું અહીં રહે, થોડા દિવસ તું અહીં રહે, અને પછી તું જા તો મને એક વચન આપીને જા, મારી મૃત્યુ વેળા આવે ત્યારે તું આવીને ઉભો રહે. બસ પછી આખી જિંદગી તારે જ્યાં ફરવું હોય ત્યાં ફર, પણ મારી મૃત્યુનો સમય આવે ને ત્યારે તું હાજર થજો. રામદાસ રહ્યા, નારાયણમાંથી થયેલા રામદાસ રહ્યા, અને વચન આપ્યું કે જ્યારે તમારો અંતકાળ આવશે
હું ગમે ત્યાં આવીશ પણ હાજર થઈ જઈશ, તમારી પાસે હાજર થઈ જઈશ. માતૃભક્ત માતૃ. અને ફરી પાછા નીકળી પડ્યા. પણ કરવું શું? માણસની શક્તિ કેટલી, માણસ કેટલું કરી શકે? પણ એક નિયમ છે કે તમારી નિષ્ઠા દ્રઢ હોય, તમારી ઈચ્છા શક્તિ મજબૂત હોય તો તમને કોઈ ને કોઈ તમારા વિચારોને ટેકો આપનાર કોઈ માણસ મળી રહે. એમને શિવાજી મળી રહ્યા. એક બહુ સુંદર વાત લખી છે, બહુ સુંદર. એમણે કહ્યું, તોપમાંથી ગોળો નીકળે છે, ધડામ દઈને તોપ ફૂટે ને સામેનો કિલ્લો તોડી નાખે છે. પણ એ તોપનો ગોળો એમને એમ નથી નીકળતો. કોઈ હાથ છે ને, એ હાથ એને જામગરી ચાંપે છે ત્યારે નીકળે છે. એટલે ગોળો મોટો કે હાથ મોટો? ગોળો છે એ બહુ શક્તિશાળી છે, પણ કોઈનો હાથ એક જામગરી ચાંપે છે. અને હાથ એમને એમ જામગરી ચાંપતો નથી. એ હાથને જામગરી ચાંપવાનો ઓર્ડર એક મગજ આપે છે, એક મસ્તિષ્ક આપે છે. બસ રામદાસ, તું મસ્તિષ્ક થઈ જા, તું આદેશનું મસ્તિષ્ક થઈ જા. કોઈ હાથ થશે, કોઈ તોપ થશે, કોઈ તોપનો ગોળો થશે અને દુશ્મનોના કિલ્લા તૂટી જશે. પણ પહેલી જરૂરિયાત છે મસ્તિષ્કની. તમારી પાસે તોપ હોય, ગોળાઓ હોય, બધું હોય, પણ મગજ જ ના હોય તો તમે જ ગોળાના સામે જઈને ઉભા રહો. તમને જો બુદ્ધિ હરખી ના હોય ને તો તમે જ પોતે જાતે જઈને ગોળાના સામે. બસ બધું છે, પણ જરૂર છે એક મસ્તિષ્કની. એવા મસ્તિષ્કની જે દેશના વીર પુરુષોને ઉપદેશ આપે. હિમાલયમાં નથી જવું, હમણાં આપણે પરલોકની વાત નથી કરવી. હમણાં તો આ બેડીઓ જે હાથમાં પડી છે, ભારત માતાના પગમાં ને હાથમાં જે બેડીઓ પડી છે, ધર્મ નષ્ટ થયો છે, એ બધાને સંભાળવા માટે કામ કરવાનું. અને એમને મળી ગયા છત્રપતિ શિવાજી મહારાજ. બેયનો બહુ સુંદર યોગ જામી ગયો. એક ગુરુ અને એક શિષ્ય. ગુરુ હોય તો આવા અને શિષ્ય હોય તો. એવું કહેવાય છે કે શિવાજીને 3 વાર વૈરાગ્ય થયેલો. 3 વાર એ સાધુ થવા નીકળી પડેલો. એક વાર તુકારામે રોક્યા એમને. તુકારામે પણ પહેલા આયા એમના કીર્તન સાંભળવા માટે, અને તુકારામના અભંગ સાંભળવાનો એમને એવો જોશ જામેલો કે રાયપુર ગઢમાં રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, ઘોડેસવાર લઈને મોગલોની સેના પડી હોય એની પરવા કર્યા વિના તુકારામના કીર્તનમાં એ જઈને બેસી જતા, વેશ બદલીને ચૂપચાપ બેસી જતા. એટલો રસ પડેલો. તુકારામને ખબર ના હોય કે શિવાજી આવીને બેસી ગયા છે. મોગલોના લશ્કર આમ તેમ ફરતા હોય, પણ મારે આ જે તુકારામના અભંગ છે એ સાંભળવા. પ્રજા જયારે જાગતી હોય છે ને ત્યારે કોઈની વાણીથી જાગતી હોય છે, અને પ્રજા જયારે મરતી હોય છે ને ત્યારે કોઈની વાણીથી મરતી હોય છે. તમે સતત નિરાશા, સતત પ્રારબ્ધ, સતત સંતોષ, બસ કઈ કરવું નથી, ખૂબ સંતોષ, પ્રજા મરી જતી હોય છે. એક વાર એવું બન્યું કે તુકારામના અભંગ ચાલે, કીર્તન ચાલે, સેંકડો માણસો બધા ભેગા થયેલા, અને ચૂપચાપ શિવાજી વેશ બદલી, ખેડૂતનો વેશ કરી અને આવીને બેસી ગયા. લોકોના સાથે, સૌની સાથે બેસી ગયા. અને લશ્કરને ખબર પડી ગઈ શિવાજી આયા છે, ઘેરી લો, પકડી લો એમ. અને શિવાજી પકડી જાય તો માથું સલામત રહે ખરું? માથું સલામત રહે, પણ જેનામાં ભાવના હોય ને એને બચાવનારના હાથ ઘણા લાંબા હોય. શિવાજી જાગૃત પુરુષ હતા, બહુ જાગૃત પુરુષ હતા. કોઈ આવીને કાનમાં કહ્યું, ખબર પડી ગઈ છે, એવા છટક્યાને પેલા ઘેરતા જ રહી ગયા, અને આ ઠેઠ પહોંચી ગયા રાયગઢ. ઠેઠ કિલ્લામાં જઈને શ્વાસ લીધો, પહોંચી ગયા. એક વાર એમને વૈરાગ્ય થયેલો, અને વૈરાગ્ય થયેલો તુકારામની વાણીથી વૈરાગ્ય થયેલો. જીજીબાઈને કહ્યું, બસ મારે હવે આ રાજબાજ નથી કરવું, મારે આ બધું નથી જોઈતું, તારે જેને રાજા બનાવવો એને બનાવી દે. જીજાબાઈ જેવી માં મળવી બહુ મુશ્કેલ છે. જ્યારે પણ શિવાજીના 2 અવલંબન, એક જીજાબા અને બીજા રામદાસ, બસ આ 2 ના હોત તો શિવાજી થઈ શક્યા હોત. દાદા કોંડદેવે એમને શિક્ષા આપી, પણ જીજાબાઈએ જ્યારે પણ શિવાજી નિરાશ થઈને આવે, હારીને આવે, કિલ્લાઓ ખોઈ દેવાના પ્રસંગ આવે, ત્યારે જીજાબાઈ એમને હિંમત આપે, દીકરા એમાં શું થઈ ગયું? આ તો એક રમત છે. આજે જીતીએ ને કાલે હારીએ, આજે હારીએ ને કાલે જીતીએ, એમાં કઈ મોટી વાત થઈ ગઈ હતી?
એટલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે એક જીજાબાઈ અને બીજા છે તે રામદાસ, આ એમને પ્રેરણા આપનારા બે તત્વો. હું તમને ભલામણ કરું છું તમે એક તત્વ એવું રાખજો કે જે તમને પ્રેરણા આપે. જ્યારે તમે ભાંગી પડ્યા હોવ, જ્યારે તમે ગૂંચવાઈ ગયા હોવ, જ્યારે તમારી મતિ મારી ગઈ હોય, જ્યારે તમારો પૈસો ચાલ્યો ગયો હોય, જ્યારે તમને કશું ન સૂઝતું હોય, એક જગ્યા એવી રાખજો જ્યાંથી તમને પ્રેરણા મળે. પ્રેરણા મળે એટલે એક તાજગી મળે, કરંટ મળે, એવી રીતે એક નવી તાજગી મળે. જીજાભાઈએ આવીને તુકારામને કહ્યું, મહારાજ, આ તમારા અભંગ સાંભળીને મારો છોકરો તો બાવો થવા તૈયાર થયો, વૈરાગ થઈ ગયો. માજી ચિંતા ના કરશો, આવતીકાલે ફરી એને કથામાં મોકલજો. બીજા દિવસે ફરી એ કથામાં આવ્યા અને તે દિવસે તુકારામે કઈ રાજધર્મ સમજાયો. વક્તાની આ જ વિશેષતા હોય છે. એ જે વિષય લે ને એ વિષયને એ તરફ એવો જતો રહે તો માણસને એમ લાગે કે હવે આ જ કરવું છે. પણ બીજા દિવસે પાછો બીજો વિષય લીધો હોય તો કે હવે આ એ સાચું લાગે છે, આ એ ખરું લાગે છે. આ વક્તાની આ જ બલિહારી હોય. બીજા દિવસે રાજધર્મ લીધો, રાજાની મહિમા, રાજાના દ્વારા પ્રજાનું સુખ, રાજા ના હોય તો પ્રજાની અધોગતિ, ધર્મની અધોગતિ, આ બધો વિષય એવો સમજાયો ને બસ સીધી વાત કરવાની કોઈ જરૂર નહીં. તુકારામ શિવાજી ઘેર ગયા, જીજાભાઈને કહ્યું, હવે મારે સાધુ નથી થવું. કેમ? કાલ કહેતો હતો ને કે ના, આજ મને ખરી કથા તો આજે જ સાંભળવાની મળી. જે મારા કામની હતી એ તો આજે જ સાંભળવાની મળી. એક વાર તુકારામે એમને સાધુ થતા વાળેલા. બૌદ્ધકાળમાં કોઈ રાજાને વાળવા ના આવ્યો. મહાવીરે કોઈ રાજાને વાળ્યા નહીં. માત્ર પરિવ્રજ્યા, પરલોક. રામદાસ સ્વામી પહેલા એવા થયા જેને કહ્યું, નહીં, માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. બધા જ માળા ફેરવશે તો પછી તલવાર વિના રાજ કેવી રીતે થશે? પહેલી વાર જયારે છત્રપતિ શિવાજી મળ્યા ત્યારે એ છત્રપતિ નહીં થયેલા, ત્યારે બહુ સામાન્ય ભૂમિકામાં રામદાસ સ્વામીને મળ્યા. રામદાસ સ્વામી એમને 4 વસ્તુઓ આપી, પ્રસાદમાં 4 વસ્તુઓ આપી. પહેલા એક શ્રીફળ આપ્યું, પછી માટી આપી, મુઠ્ઠી ભરીને માટી આપી, પછી મુઠ્ઠી ભરીને કાંકરા આપ્યા, 2 મુઠ્ઠી ભરીને કાંકરા આપ્યા, અને 3 મુઠ્ઠી ભરીને ઘોડાની લાદ આપી. હવે માણસના ડોળા ખેંચી જાય કે ના ખેંચી જાય, આવો પ્રસાદ અપાતો હશે. પણ આ 4 વસ્તુઓ લઈને જીજાબાઈની પાસે આવ્યા. જીજાબાઈએ કહ્યું, મને આજ એક બહુ મોટા સંત મળ્યા છે, સમર્થ સ્વામી રામદાસ. લોકો એમના વખાણ કરે છે અને મને 4 વસ્તુઓ પ્રસાદમાં આપી છે. જીજાબાઈ જોતા જ રહી ગયા કે આ શ્રીફળ તો બરાબર છે. માટી એ સમજ્યા, ચાલો નવી માટી ધરતી આપી, પણ આ કાંકરા કેમ આપ્યા, આ ઘોડાની લાદ કેમ આપી? શિવાજી કે હું જાણું છું એનો અર્થ, હું એનો અર્થ જાણું છું. શ્રીફળ એ મારું મંગળ છે, આ માટી એ રાજ છે, ધરતી. હું તને ધરતી આપું છું રાજ કરવા માટે, અને વિશાળ ધરતી મળશે ને એના ઉપર તારો રાજ થશે. આ કાંકરા જે આપ્યા ને એ કિલ્લા આપ્યા છે, કિલ્લા ચણાવે રાખજે. કિલ્લા કાંકરા એટલા માટે આપે, કપચી હોય તો કિલ્લા થાય ને. આ કાંકરા જે આપ્યા છે ને એ કિલ્લાના પ્રતીક છે. અને ઘોડાની લાદ જે આપી છે ને એ ઘોડેસવારો. મારે એટલા બધા ઘોડેસવારો હશે. ઘોડેસવારો વિના, લશ્કર વિના કઈ રાજ કરી શકાય? રાજ ના કરી શકાય. અરે મારા જેવા 1000 માણસો ભેગા થઈને ગમે એટલા પ્રવચન કરે, પણ એક સારો રાજા થાય ને એક ઓર્ડર કરે એટલે તરત એનો અમલ થાય કે ના થાય? અમલ તરત એનો અમલ. હવે અમે 1000 ભેગા થઈને બૂમો પાડ્યા જ કરો. રાજ સત્તા વિના કદી પણ સમાજનું જોઈએ એવું પરિવર્તન કરી શકાય નહીં. એટલે આ ઘોડાની લાદ છે ને એ તો મને ઘોડેસવારો આપ્યા છે. જીજાબાઈ ખુશ થઈ ગયા, ઓહો, તે તો બહુ સરસ અર્થ કર્યો. નહીં, આવો જ અર્થ છે. પછી તો તમે જાણો છો ને, બસ શિવાજી ને રામદાસને અલગ ના કરી શકાય. એકબીજા એટલા ઓતપ્રોત છે. પેલી તોપ છે અને આ મસ્તિષ્ક છે. આ મસ્તિષ્કનું કામ છે કે તોપમાંથી ગોળા નીકળ્યા કરે અને એવો મોટો બાદશાહ, એવો સમર્થ બાદશાહ એને હંફાવ્યા કરે અને આખું વિશાળ એક સામ્રાજ્ય ઊભું કરે. મરેલી પ્રજાને આશ્વાસન આપે, હિન્દુ ધર્મ હજુ મર્યો નથી,
હજુ તમારા માટે કોઈને કોઈ જીવતો માણસ છે. એમણે સંગઠન કરાવ્યું અને સમર્થ સ્વામી રામદાસનું આ સૂત્ર, સમુદાય કરાવવા, સંપ કરજો, માવડા લોકોને ભેગા કર્યા. જે લોકો આદિવાસી હતા, સામાન્ય માણસો હતા, એમનું લશ્કર બનાવ્યું. ચારે તરફથી બધી હિંમત કરી અને એક પછી એક કિલ્લાઓ જીતવા માંડ્યા. પણ શિવાજીની ચર્ચા નહીં કરીએ. શિવાજીની ચર્ચા તો કરવી હોય તો ઘણા દિવસો જોઈએ ને, એ અદ્ભુત વ્યક્તિત્વ એનું. પણ સમર્થ સ્વામી રામદાસના જીવનની 2-4 ઘટનાઓ તમને કહીશ. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેટલું મોટું મહાન વ્યક્તિત્વ હશે. એકવાર શિષ્યો સાથે યાત્રા કરવા જઈ રહ્યા છે. 5-25 શિષ્યો સાથે છે, યાત્રા કરવા જઈ રહ્યા છે. કંઈક કોઈ જગ્યાએ ઝાડ નીચે સમર્થ સ્વામી બેઠા અને શિષ્યો એટલે શિષ્યો. નજીકમાં જ કોઈ ખેડૂતનું ખેતર અને ખેતરમાં ઉભેલી જુવાર ઉભેલી. બસ પછી વાત શું કરવાની હોય, જઈને કણસલાક તોડી આવ્યા અને તોડી આવીને એનો બનાવ્યો પૂંખ, અને પૂંખ બનાવીને બધાએ ખાધો. હજુ તો ખાઈ રહ્યા હતા ત્યાં ખેડૂત આવી ગયો અને ખેડૂતે જોયું મારા કણસલા તોડ્યા છે. એને પેલા ખાનારાને નહીં, પણ આ એકલો બાવો એક બેઠો છે અને શરીર સારું હૃષ્ટપુષ્ટ છે, તો જે જોડ્યા ને રામદાસ સ્વામીએ ઉફ ના કર્યું. ધારો તો એના સામે થઈ શક્યા હોત, પણ એક હાથ ઊંચો ના કર્યો. શિવાજીને જયારે ખબર પડી ત્યારે ખેડૂતને બોલાયો અને ખેડૂતને બોલાવીને કહ્યું મારા ગુરુના ઉપર તે હાથ ઉપાડ્યો, તને શરમ ના આવી? ત્યારે રામદાસે કહ્યું ખબરદાર, જો એ ખેડૂતને કશો દંડ કર્યો હતો, ભૂલ અમારી હતી, મારા માણસોની ભૂલ હતી. ખેતર એનું હતું, કણસલા તોડવાનો અમને અધિકાર હતો, પણ મારા માણસોએ કણસલા તોડ્યા, એ એની ભૂલ હતી. એટલે એને જે કર્યું એ બરાબર જ છે. એમાં એને તો તમે એના ઉપર આંગળી પણ ઉપાડશો? આટલી મોટી સત્તા જેના હાથ નીચે, પગ નીચે હોય અને ધારે એ બદલો લઈ શકે એમ હોય, પણ એને ખેડૂતને જરાય હાથ ઉપાડવા દીધો, ખેડૂત ઉપર હાથ ઉપાડવા દીધો. 1-2 નહીં પણ 200 ઉપર કિલ્લાઓ સર કર્યા. કેટલા સરદારો, તાનાજી માલસુરે, નેતાજી પાલકર, એક પછી એક મોરો પંથ, બધાને ભેગા કરેલા. બ્રાહ્મણોને સાથે રાખ્યા, પ્રભુને સાથે રાખ્યા, માવડાને સાથે રાખ્યા. કેમ? સમુદાય કરાવવા. એક સૂત્ર આપેલું ગુરુએ, જો સંઘ કરવાનો છે, બધાને મેળવવા છે, બધાને જુદા પાડવા નથી. પછી તો શિવાજી આવી રહ્યા છે સરદારોની સાથે, અને આ સમર્થ સ્વામી ચાખડીઓ ઉપર માત્ર લંગોટી લગાવેલી, અહીંયા જોડી છે, હાથમાં પેલી ચાખડી છે. અમારે ત્યાં પહેલું પૂતળું મૂકેલું છે, જોવું હોય તો જોજો, કોઈને દર્શન કરજો. જેણે આ દેશને પહેલા રાષ્ટ્રીયતાનો મંત્ર ફૂંક્યો, જેને સમાજને એક કરવાનો મંત્ર ફૂંક્યો, એટલું જ નહીં પણ શિવાજીના માધ્યમથી એ વસ્તુ કરી બતાવી. એ પોતે માત્ર કૌપીન પહેરીને જઈ રહ્યા છે. સામેથી શિવાજી આવી રહ્યા છે અને શિવાજીએ જોયું ગુરુજી આવી રહ્યા છે. નિષ્ઠાની એક કસોટી થતી હોય. ઝડપ દઈને ઘોડા ઉપરથી ઉતર્યા. રાજા ઘોડા ઉપરથી ઉતરે એટલે સરદારોને ઉતરવું પડે કે ના ઉતરવું? ઈચ્છા હોય કે ના હોય, ઉતરવું જ પડે. ઉતર્યા એટલું જ નહીં, ઘોડો છૂટો મૂકી દીધો એટલે પકડનારો હોય એ પકડી લે. અને દોડ્યા, સામેથી દોડી અને ધૂળમાં રામદાસના ચરણોમાં પડી ગયા. રામદાસના ચરણોમાં. એ દૃશ્ય, અદ્ભુત દૃશ્ય. પણ પેલા સરદારોને ના ગમે. સરદારોને એમ કે આ છત્રપતિ, હવે આ મહારાજ છે, ઠીક છે, મહારાજને ઉપર ભાવ છે, એ સીધું મોકલવાનું હોય, 1-2 ગામ જાગીરમાં આપવાના હોય, એવું હોય. એમ કે ધૂળમાં પડવાનું હોય કે રાજાએ તો રાજાની રીતે રહેવું જોઈએ ને. પણ શિવાજી જાણે છે કે શિવાજી તો તોપ છે, મગજ રામદાસ છે. જે કામ ચંદ્રગુપ્ત મૌર્ય કર્યું ને, તો ચંદ્રગુપ્ત મૌર્ય તો તોપ હતી, પણ મસ્તિષ્ક કોણ હતું? ચાણક્ય. જો ચાણક્ય ના મળ્યો હોત તો ચંદ્રગુપ્ત સફળ થઈ શક્યા હોત. પણ મસ્તિષ્કની મહિમા છે. ચરણોમાં લોટવા માંડ્યા અને પેલા ઉભા થા, શિવું બેટા ઉભો થા. શિવાજીને માંડ ઉભા કર્યા. અને પછી પેલા સરદારોની ભ્રાંતિ ભાગવા માટે સમર્થ સ્વામીએ કહ્યું બેટા તું તો હવે ચક્રવર્તી રાજા થયો, છત્રપતિ થયો. ગુરુજી તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી. હે મારી કૃપાથી? અને મને તો હજુ દક્ષિણા તો આપી જ નથી. તે કોઈ દિવસ મને તો કશું આપ્યું? હા ગુરુજી, હો મેં કંઈ નથી આપ્યું,
પણ હવે આજ આપની ઈચ્છા હોય તો હું પત્રમ પુષ્પમ કંઈક આપું તમને, કે આપને ભાઈ મારે તો જોઈએ જ છે. પેલાના પાસેથી કાગળ માગ્યો, લખનારના પાસેથી, અને કાગળ ઉપર લખ્યું, મારું સમસ્ત રાજ, ચારે ખૂણે મારું સમસ્ત રાજ ગુરુભ્યો અર્પિતમ. આ ગુરુને આપી દીધું, મારા ગુરુને. એમની જોડીમાં નાખ્યો કાગળ. લખનારની આંખો ફાટી ગઈ, હવે આ શું કરવા બેઠા છે. અને પેલા બીજા સરદારો તો વિચાર કરે છે કે મહારાજે બનાયા મહારાજને, ફાવી ગયા મહારાજ તો, એમ કે વગર મહેનતે બધું રાજ્ય લઈ લીધું. હાથમાં કાગળ લઈને કે છે, બેટા હું કઈ રાજપાટ ભોગવવા માટે સાધુ થયો? રાજપાટ મારે ભોગવવું નથી. શિવાજી કે આપેલી વસ્તુ હું પાછી ના લઉં, જે આપી દીધી એ આપી દીધી. આપણે તો આપીએ ખરા, પાછી એ લઈએ ને ના આપે તો પડાવીને લઈએ બધું, પણ એને કહ્યું હું આપેલી વસ્તુ પાછી લઉં. જે કૃષ્ણાર્પણ થયું એટલે કૃષ્ણાર્પણ. એકવાર એક ભાઈ છે ને, એ અહીંયા આવ્યા, આવીને મારી પાસે પ્રસાદ મૂક્યો. પ્રસાદ મૂક્યો એટલે પછી થોડી વાર એ પ્રસાદ પડ્યો રહ્યો. મેં કહ્યું પેલાને, મેં કહ્યું ભાઈ જે હોય એને વહેંચ બધાને. એટલે કે ના બાપજી, આ તો ઘેર લઈ જવા માટે છે. સારું થયું પહેલા કહી દીધું, તો કીધું ઘેર લઈ જાઓ. પછી એને પાછો આપ્યો. મને કે ના, તમે ચપટી લઈ લો, તમે એમાંથી લઈ લો. એટલે મેં એની ઈચ્છા પૂરી કરવા માટે એક ચપટી ભરીને લીધો. ખોખું એને પેક કર્યું. મેં એને કહ્યું કે તારે જો ઘેર જ લઈ જવો હતો તો પછી મારા આગળ તે મૂક્યો શા માટે? કે આ તો એટલા માટે તમે ચપટી લો એટલા માટે. સારું થયું ભાઈ, આ તો ચપટીની જગ્યાએ જો ચપટો લઈ લઈએ તો. જે કૃષ્ણાર્પણ વસ્તુ કરી મારે હવે પાછી જોઈએ. શિવાજી કહે મારે ના જોઈએ, તો રામદાસ કહે છે તું ના લે તો મારે ના જોઈએ. પણ હવે વચ્ચેનો એક રસ્તો કાઢીએ છીએ, અને એ રસ્તો એ છે, લે અમારી ચાદર, અમારી ચાદરની ધજા બનાવજે. રાજા હું, રાજા મારી ભગવી ચાદર, અને તું છે એ થઈશ ટ્રસ્ટી થઈશ, અને ટ્રસ્ટી થઈને કામ કરજે. બસ ત્યારથી આ ભગવો ઝંડો ફેરાવા લાગ્યો. સમર્થ સ્વામી રામદાસ અને શિવાજીની વચ્ચે કેટલીય વાર કસોટીઓ થઈ, કેટલીય વાર, અને એક કસોટીમાં શિવાજી પાર પડ્યા. સમર્થ સ્વામી રામદાસ સ્વયં પોતે પ્રત્યક્ષમાં કદાચ ઘણું ના કર્યું હોય, પણ એમણે શિવાજીના માધ્યમથી એમણે આ દેશના ઉપર એટલું મોટું કામ કર્યું કે એમ કહેવત પડી કે શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી, પણ રામદાસ ન હોત તો શિવાજી ન હોત, અને શિવાજી ન હોત તો ધર્મ ન હોત. એટલે 17મી શતાબ્દીની શરૂઆતમાં જ્યારે લોકોને રાષ્ટ્ર અને સમાજની કોઈ ચિંતા નથી, ત્યારે એક વ્યક્તિએ આખા દેશનું ભ્રમણ કરી અને ખૂબ પહેલા રડ્યા, આંસુ પાડ્યા, અને એમાંથી પછી એમણે માર્ગ કર્યો કે હવે એક જ રસ્તો છે, ગામે ગામ મારુતિ ઉભા કરો, ઘરે ઘરમાં હનુમાન ઉભા કરો, બજરંગ બલી ઉભા કરો, અને એ કરો તો જ તમે જીવી શકશો, નહીં તો સ્વમાનપૂર્વક જીવી શકવાના નથી. એવું કહેવાય છે કે જ્યારે છેલ્લી ઘડી માતાની હતી અને માતાએ યાદ કર્યા અને કહ્યું નારાયણ, લોકો ભલે તને સમર્થ કહેતા હોય, પણ મારા માટે તું તો એ જ નારાયણ જ છે. નારાયણ, હવે હું છેલ્લી ઘડીમાં છું. ત્યારે સમર્થ સ્વામીએ કહ્યું, જો હું રૂમમાં જાઉં છું, 13 દિવસ સુધી આ રૂમ ખોલશો નહીં. શિષ્યો સમજ્યા કે સમાધિમાં બેસવાના છે, અને રૂમમાંથી અદૃશ્ય થયા, માની પાસે આવ્યા, અને માને આશ્વાસન આપ્યું, માં હું આવી ગયો છું, હો હવે તું શાંતિથી તારો પ્રાણ છોડી શકે છે. મેં તને વચન આપ્યું તું ને કે તારા અંતકાળે હું આવીને ઉભો થઈ જઈશ. અને માએ કહ્યું, તું નારાયણ નથી, તું નારાયણ છે. તું મારો છોકરો નારાયણ નથી, પણ પેલો નારાયણ છે. અને માની સદગતિ થઈ. 13મા દિવસે જયારે બારણું ખોલ્યું તો સમર્થ સ્વામી મુંડન કરાવીને બહાર નીકળેલા. એટલે માનું જે કારજ કરવાનું હોય એ કારજ કરી મુંડન કરાવીને બહાર નીકળેલા. લોકોને બધી વાત કરી ત્યારે લોકોને આશ્ચર્ય થયું. આટલી મહાન વિભૂતિ, આટલી સમાજ અને રાષ્ટ્રની ચિંતા કરનારી, પૂરી પ્રજાની ચિંતા કરનારી વિભૂતિ એ દેશમાં કદાચ પહેલી વાર પ્રાપ્ત થઈ, મધ્યયુગમાં તો પહેલી વાર પ્રાપ્ત થઈ. એટલે આપણે એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ. કૃષ્ણ કનૈયા
रामचंद्र भगवान की उमापति महादेव की जय पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरुदेव